શુક્રવારે 7.7ની તીવ્રતાના ભૂકંપે મચાવેલી તબાહીથી અત્યાર સુધીમાં 1600થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને થાઈલેન્ડમાં પણ 96 લોકો લાપતા છે, જેને લઈ રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે। ભૂકંપના કારણે બેંકોકમાં 30 માળની ઇમારત ધરાશાયી થઈ, જેમાં 10 લોકોના મોતના અહેવાલ છે। આ તરફ શનિવારે બપોરે 3:30 વાગે મ્યાનમારમાં ફરી ભૂકંપ આવ્યો। રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1 નોંધાઈ। છેલ્લા 2 દિવસમાં 5થી વધુ તીવ્રતાના 3 ભૂકંપ અનુભવાયા। ન્યૂઝ એજન્સી AFP અનુસાર શનિવાર સુધીમાં 3408થી વધુ લોકો ઘાયલ થયા અને 139 લોકો ગુમ છે। ભારે વિનાશના કારણે મ્યાનમારના 6 રાજ્યો અને સમગ્ર થાઈલેન્ડમાં કટોકટી લાદવામાં આવી હતી। ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજો INS સતપુરા અને INS સાવત્રીએ ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારના યાંગોન બંદરે 40 ટન રાહત સામગ્રી મોકલી છે। આ ઉપરાંત 118 સભ્યોનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ આગ્રાથી મ્યાનમારના મંડાલે શહેર પહોંચ્યું। અગાઉ ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારતે 15 ટન રાહત સામગ્રી મોકલી હતી, જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વોટર પ્યુરિફાયર, સોલાર લેમ્પ, જનરેટર સેટ અને મદદ માટે જરૂરી દવાઓનો સમાવેશ થાય છે।